ભાઈ હા આ શરીરનું કામ કરે, હા બાકી જુવાનીમાં હે તમને કોઈ પૂગી નહોતું ઓગતું. ઘોડે સવારીમાં હા. અને ગોલંદાજીમાં. અને તમે તો પાકિસ્તાનના છે ને વાટ લગાડી દીધી. કેટલા સૈનિકો માર્યા છે? બહુ માર્યા, કાંઈ ગણતરી જ નથી. એમ ને? તો અસંખ્ય. હા આપણે હવે કાંઈ નહીં, તમારો બુઢાપો આવી ગયો. અને આ તો કેવું છે, શરીર છે ભાઈ. હા હે જે ઉગે એ હાથ મેં. બસ. અને બસ ભગવાન તમને છે ને આમ હાજા નરવા રાખે અને વધુ આયુષ્ય આપે એવી ભગવાન અમે તો પ્રાર્થના કરવી ભાઈ. હા કે તમે ખૂબ દેશ સેવા કરી ભાઈ, મારા કરતાં તમે ખૂબ મોટી સેવા કરી. હા હા અને તમને જોઈને હું છે ને મિલિટરીમાં ગયો હતો, પણ મને બોર્ડર પર ન મોકલો ભાઈ. હા હા મને પેલા ક્લાર્ક બનાવ્યો ને એમ કે જરૂર પડે તો ત્યાં મોકલવાનો થાય તમને. બરાબર. કેમ બેટા આમ ઓચિંતા તું આવી અને એ પણ કઈ લીધા વગર તું? શું થયું છે? આમ જો તો. હું દવા લઈ લઉં. દવા લઈ બેટા આમ કા રોતલ ચેરો લઈને આવી તું? રડ નહીં, જે કઈ વાત હોય ને તે મને કહે. ઘણા દિવસે મળવા આવી છો એટલે રડે તું? હે તું મારાથી દૂર રહે એટલે રડે બેટા? હશે હશે, રડી લે, તારું મન હળવું થઈ જાય બેટા. પપ્પા, તમને એવું લાગે છે કે અમારા ખુશીના કે તમારાથી દૂર હતી એના આંસુ છે? બેટા હવે થોડીક તારા લગ્નમાં મેં પણ ઉતાવળ તો કરી જ છે અને મારી પસંદગી પ્રમાણે મેં તારા લગ્ન કરાવ્યા છે. કદાચ તને એ વાતનું હજી પણ એ દુઃખ હોય એવું બની શકે, એટલે જે કંઈ વાત હોય ને તું ખુલાસેથી મને કર. ના પપ્પા, પસંદ નાપસંદથી કાંઈ ફરક નથી પડતો. તમે તો તમારી દીકરીને ખડામાં નાખી દીધી છે ને, પરણાવી દીધી એટલે પપ્પાનો વર્ષ પૂરો. એવું નથી બેટા, તારું સારું ભવિષ્ય જોઈને તને મેં ત્યાં પરણાવી છે, પણ જે કંઈ હોય ને એ તું મને ખુલાસેથી કહે. બાકી છે ને આવી નાની મોટી ફરિયાદો લઈને તારે મારી પસંદ નહીં આવવાનો. પપ્પા, ફરિયાદ નાની મોટી નથી. હું નાની હતી ને, મોટી થઈ ત્યાં સુધી તમે મને શીખવ્યું કે પોતાના ફ્યુચર પર ધ્યાન દેવાનું, પોતાના કરિયર પર ધ્યાન દેવાનું. ઓલવેઝ તમે એ જ વાતને પ્રાયોરિટી આપી છે. તો લગ્ન કરીને આ વસ્તુ તમે કેમ ના જોઈ? બેટા એક મિનિટ પપ્પા, તમે કીધું હતું ને કે ત્યાં જઈને તું વાત કરી લેજે, એ લોકો બહુ સારા છે, તને ભણવાની ના નહીં પાડે. મેં વાત કરી, પૂરા 2 દિવસ મને કોલેજ જવા દીધી, પૂરા 2 દિવસ. માસ્ટર કરવાની તો ના જ પાડી દીધી હતી. મને થયું કે મારા પપ્પાએ મારા પાછળ એટલો ખર્ચો કર્યો છે તો જે 6 મહિના બાકી છે એ તો હું ભણી લઉં. અશ્વિને તો હા પાડી, પણ મારા સાસુ એક ના બે ના થયા. તમે મને ખાવાનું બનાવતા ના શીખવ્યું. કેમ? તો કે હું મારા ફ્યુચર પર ધ્યાન આપી શકું. ખાવાનું બનાવતા તો પછી શીખાઈ જશે ને, અત્યારે ભણવાનું જરૂરી છે. પણ ના, ત્યાં જઈને તો મારે એ જ સાંભળવું પડ્યું કે તારી માએ કે તારા બાપાએ તને કાંઈ નથી શીખવ્યું. આટલું કરવા છતાં મારે એવું સાંભળવું પડે કે આમાં મારા બાપાનો વાંક છે. મેં તને જાણી જોઈને કૂવામાં નથી નાખી. મારો તો એક જ દ્રષ્ટિકોણ હતો કે મારી દીકરી ક્યારેય દુઃખી ન થાય, એની આંખમાં આંસુ ન આવે. પણ કદાચ ને તું ત્યાં લગ્ન કરીને ગઈ અને તારી ભણવાની જે તમન્ના હતી, જે ઈચ્છા હતી, એના પર પાણી ફરી વળ્યું. એટલે મને લાગે છે કે મારે લોકોને મળવું પડશે. આમ કોઈનું ભણતર અધૂરું મુકાવી અને તમે ઘરકામ મારી દીકરી પાસે ન કરાવી શકો. ના પપ્પા, આ ખાલી ભણવાની બાબતમાં નથી. તમને ખબર છે એ લોકોનું માઇન્ડસેટ એવું છે ને કે ઘરમાં વહુ આવીને એટલે પતી ગયું,
એને બાટલીમાં પૂરી દો. એને કોઈ જાતની આઝાદી નથી. એને બસ એ રસોડામાં જાય, ખાવાનું બનાવે, પોતાના ઘરવાળાનું ધ્યાન રાખે, ઘરને સાચવે. બાકી એ ઘરમાં કોઈ આઝાદી નથી સ્ત્રીને. હશે બેટા, તો રડ નહીં. હું વિરાણને મળીને આ વાતની ચોખવટ કરી લઉં છું. અને હા, તારે ભણવું જ છે ને, તો ભણવા માટેની પણ વ્યવસ્થા કરીશું આપણે. નહીં પપ્પા, એનો કોઈ મતલબ નથી. જો એ સમજાવવાથી સમજી જાત ને તો મારા કહેવાથી સમજી ગયા હોત. તમે મને એક વાત કહો, મમ્મીએ કે તમે એટલા વર્ષોમાં ક્યારે મારા આંખમાં આંસુ આવવા દીધું છે? તો પછી આ એક ગવર્મેન્ટ જોબના લીધે કેમ આવું? બેટા, તું માત્ર 4 વર્ષની હતી ને ત્યારે તારી માં તને અને મને બંનેને મૂકીને જતી રહી. પછી કેવા લાડકોડથી મેં તને ઉછેરી છે એ મારો ભગવાન જાણે છે. પણ બેટા, આ પરિવારનો દીકરો સરકારી નોકરી કરતો હતો અને એ મોહને લીધે મેં તારી એક ન સાંભળી. અને આજે મારે તારી આંખમાં આંસુ જોવા પડે છે બેટા. પણ તું હિંમત રાખ દીકરા, આ વાતનો નિવેડો તારો બાપ ચોક્કસ લાવશે. શાંત થા મારી દીકરી, શાંત થઈ જા. दद्दू, गांव में कैसा चल रहा है? सारू है ना? પણ મને એક તમારું કામ ખૂબ ગમ્યું. આ ઘરપણની તમારી એક ને એક લાકડી અને તમે તમારા દીકરાને મિલિટરીમાં મોકલો. અત્યારના સંજોગોમાં એ પણ તમે કેમ રાજી તો છો ને? હે, દેશની સેવા કરવા માટે દીકરાને મોકલો છે તો રાજી તો છો ને? અને કરણસિંહ કેવું છે? મિલિટરીમાં ટ્રેનિંગ કેમ ચાલે છે? ઓકે સર. દેશ માટે ખપ્પા અને ખપાવા તૈયાર છો ને? મને બાળપણથી આર્મીમાં જવાની ઈચ્છા હતી. નહીં, અત્યારના સંજોગોમાં બાળકોને પોતાના આઈડિયલ છે ને એ ફિલ્મોના હીરો લાગતા હોય છે. કોઈકને પોતાની પ્રસિદ્ધિ ખાતર કલાકાર બનવું હોય, કોઈકને ઉદ્યોગપતિ બનીને પૈસા કમાવવું હોય. પણ જે કરણસિંહ, એ જે ઈચ્છા તારી હતી ને એ પ્રમાણે તું મિલિટરીમાં ગયો છે અને હવે તારે છે ને મા ભૌમને ખાતર જીવવાનું પણ છે અને કદાચ મરવું પણ પડે ને તો તૈયાર રહી જાય. જય હિન્દ. જય હિન્દ. ભારત માતા કી જય. જય.